નમસ્કાર. ભારતના પ્રોફેશનલ લેન્ડસ્કેપમાં ખબર છે એક બહુ મોટી ઉથલપાથલ ચાલી રહી છે અને આ ખાલી નોકરી બદલવા વિશે નથી. આ તો આખી ભૂમિકા બદલવા વિશે છે. મતલબ કે જોબ સીકરમાંથી જોબ ક્રિએટર બનવાની. તો આ પરિવર્તન કેવી રીતે આકાર લઈ રહ્યો છે, ચાલો આજે એને જરા ઊંડાણથી સમજીએ. જસ્ટ આ એક આંકડા વિશે વિચારો. 21 લાખ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ એ નવી ડાયરેક્ટ જોબ્સની સંખ્યા છે જે ભારતના સ્ટાર્ટઅપ્સે 2026ની શરૂઆત સુધીમાં બનાવી છે. સાચું કહું તો આ એક પ્રકારનો આર્થિક ભૂકંપ છે જે લાખો લોકોના ભવિષ્યને એક નવો જ આકાર આપી રહ્યો છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ભારતની નવી ક્રિએટર ઇકોનોમી પર નજર કરીશું. પછી સમજીશું કે આ જોબ ક્રિએટર માઇન્ડસેટ શું છે. એ પછી વાત કરીશું એ સપોર્ટ સિસ્ટમની જે મદદ માટે તૈયાર છે. અને પછી ફાઉન્ડર બનવાનો રસ્તો કયો છે એ જોઈશું. અને છેલ્લે કેમ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે એ સમજીશું. અને જો આ કોઈ શોર્ટ ટર્મ ટ્રેન્ડ નથી, બરાબર? આ જે સ્ટાર્ટઅપ મૂવમેન્ટ છે ને, એ હવે વિકસિત ભારતના નેશનલ વિઝનનો એક મુખ્ય ભાગ બની ગઈ છે. તે આપણા દેશના આર્થિક વિકાસના પાયાને, સાચું કહું તો, વધારે મજબૂત કરી રહી છે. હવે આ બદલાવ કેટલો મોટો છે સમજવા માટે ચાલો એક આંકડો જોઈએ. 2 લાખથી પણ વધારે. ભારતમાં 2 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે. અને આ ખાલી કંપનીઓ નથી દોસ્તો, આ તો ઇનોવેશનના પાવર હાઉસીસ છે અને રોજગાર પેદા કરવાના એન્જિન છે. પણ સવાલ એ થાય કે આટલો મોટો બદલાવ એની પાછળ છે શું? ખાલી પોલિસી કે ફંડિંગ? ના, એનું મૂળ એક બહુ ઊંડા વિચારધારાના પરિવર્તનમાં છે. હવે ફોકસ ખાલી એકેડેમિક ડિગ્રીઓ પર નથી, પણ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા પર છે. ચાલો આ માઇન્ડસેટને જરા સમજીએ. તો આ સ્ટાર્ટઅપ માઇન્ડસેટ આખરે છે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો, જ્યાં મોટાભાગના લોકોને પ્રોબ્લેમ દેખાય, ત્યાં આ લોકોને ઓપોર્ચ્યુનિટી દેખાય છે. આ એ હિંમત છે જ્યાં નિષ્ફળતાને અંત નહીં પણ શીખવાની પ્રોસેસનો એક ભાગ માનવામાં આવે છે. ટૂંકમાં દરેક પડકારને પ્રગતિનું એક પગથિયું સમજવાનો નજરિયો છે. અહીં આ સરખામણી જુઓ. તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ જોબ સીકર છે જે સમસ્યાને એક અડચણ તરીકે જુએ છે, અને બીજી બાજુ જોબ ક્રિએટર છે જે એ જ સમસ્યામાં એક તક શોધી કાઢે છે. એકને સ્થિરતા જોઈએ છે તો બીજાને કેલ્ક્યુલેટેડ રિસ્કમાં ગ્રોથ દેખાય છે. આ ખાલી વિચારવાનો ફેર નથી, આ તો પરિણામોનો ફેર છે. પણ ખબર છે, આ નવી માનસિકતાને ખાલી પ્રોત્સાહન નથી મળતું, એને મજબૂત સપોર્ટ પણ મળી રહ્યો છે. એટલે કે હવે કોઈ એન્ટરપ્રેન્યોરે એકલા સંઘર્ષ કરવાની જરૂર નથી. એક આખી ઇકોસિસ્ટમ એમને મદદ કરવા માટે ઊભી છે. આ 4 મુખ્ય પ્લેટફોર્મ્સ છે જે કોઈપણ આઈડિયાને હકીકતમાં બદલવામાં મદદ કરે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ, જે DPIIT હેઠળ છે, તે ગાઈડન્સ અને પોલિસી સપોર્ટ આપે છે. અટલ ઇનોવેશન મિશન સ્કૂલ કોલેજ લેવલથી જ ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. મેરા યુવા ભારત દેશના યુવાનોને જોડે છે. અને માઇટી સ્ટાર્ટઅપ હબ ખાસ કરીને ટેકનોલોજી બેઝ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરે છે. અને આનો પ્રભાવ જુઓ, છેક ગ્રાસરૂટ લેવલ પર દેખાઈ રહ્યો છે. અટલ ઇનોવેશન મિશન હેઠળ દેશભરની શાળાઓમાં 10,000થી પણ વધુ અટલ ટિંકરિંગ લેબ્સ બનાવવામાં આવી છે. આ લેબ્સ બાળકોમાં નાનપણથી જ ક્યુરિયોસિટી અને કંઈક નવું કરવાના બીજ રોપી રહી છે. એવી જ રીતે મેરા યુવા ભારત પ્લેટફોર્મને પહોંચતો જુઓ. 2 કરોડ. આ પ્લેટફોર્મ 2 કરોડથી વધુ યુવાનોને એકસાથે જોડે છે અને તેમને ડેવલપમેન્ટ અને લીડરશિપ માટે એક જબરદસ્ત ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઓકે, તો આ બધી સિસ્ટમ્સ તો છે, પણ જો કોઈને ખરેખર ફાઉન્ડર બનવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી? ચાલો હવે આપણે એવા નક્કર પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ જે એક આઈડિયાને એક સફળ સ્ટાર્ટઅપમાં બદલી શકે છે. અને હવે તો જુઓ, સરકાર પણ ઉપરથી આ ક્રિએટર કલ્ચરને પુશ કરી રહી છે. લેટેસ્ટ બજેટમાં શાળાઓમાં ક્રિએટર લેબ્સ બનાવવાની જાહેરાત હોય કે પછી ઇન્ડસ્ટ્રી ફોકસ્ડ એજ્યુકેશન માટે યુનિવર્સિટી ટાઉનશિપ્સ બનાવવાની વાત હોય, આ બધું એ જ બતાવે છે કે આ પરિવર્તન હવે એક નેશનલ પ્રાયોરિટી છે. તો એક ફાઉન્ડર બનવાની જર્ની કેવી દેખાય? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. શરૂઆત થાય છે એક આઈડિયાથી, જેને યુથ કોલેબ જેવા પ્લેટફોર્મ પર ડેવલપ કરી શકાય છે. પછી આવે છે મેન્ટરશિપ, જે માર્ગ પ્રોગ્રામમાંથી મળી શકે. ફંડિંગ માટે SIFS જેવી સ્કીમ્સ શરૂઆતનો સપોર્ટ આપે છે. અને છેલ્લે ભાસ્કર રજિસ્ટ્રી જેવા નેટવર્ક દ્વારા કનેક્ટ અને કોલેબોરેટ કરવાની તકો મળે છે. અને હા, પૈસાની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ એટલે કે SIFS એ નવા આઈડિયા માટે ખરેખર ગેમ ચેન્જર છે.
આ સ્કીમ હેઠળ તમારા કોન્સેપ્ટને સાબિત કરવા માટે 20 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળી શકે છે અને પછી એને માર્કેટમાં લાવવા માટે 50 લાખ રૂપિયા સુધીનું રોકાણ પણ મળી શકે છે. આ શરૂઆતના તબક્કામાં બહુ જ મોટી મદદ છે. તો આ બધાનો મતલબ શું? આખી વાતનો સાર શું છે? ચાલો હવે એ જોઈએ કે આ બદલાવ આજના ટેકનોલોજીથી ચાલતા વિશ્વમાં આપણા ભવિષ્ય માટે આટલો બધો ક્રિટિકલ કેમ છે. આ જે જોબ ક્રિએટરની માનસિકતા છે ને, એનો આખો સાર બસ આ એક સવાલમાં છે. હું આજે એવી કઈ સમસ્યા હલ કરી શકું જે આવતીકાલે મારા સમુદાય માટે સંપત્તિનું સર્જન કરે? આ વિચાર ખાલી પર્સનલ એમ્બિશનથી ઘણો આગળ છે. એ કમ્યુનિટીની પ્રગતિ પર ફોકસ કરે છે. તો આ ચર્ચાના અંતે ચલો એક સવાલ પર વિચારીએ. જેમ જેમ ઓટોમેશન અને એઆઈ જોબ્સનું આખું સ્વરૂપ બદલી રહ્યા છે, તેમ તેમ આપણી ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સનું મહત્વ અનેક ગણું વધી રહ્યું છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે આ બદલાતી દુનિયામાં આપણે શું સર્જન કરીશું?